શ્રી કચ્છી લેવા પટેલ સમાજ, શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ સંચાલિત MMPJ હોસ્પિટલ રજત જયંતિ મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત શ્રી કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ શ્રી વેલજીભાઈ પિંડોરિયા સાહેબ, શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ગોપાલભાઈ પિંડોરિયા, શ્રી કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ શ્રી વેલજીભાઈ, શ્રી પૂર્વ પ્રમુખ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટના એવા શ્રી અરજણભાઈ, મંચ સૌ દાતાશ્રીઓ, અત્યારે 108ના હેડ, આશા વર્કરના 10 તાલુકાના હેડ શ્રી મંચસ્થ સર્વે મહાનુભાવો, સૌ ટ્રસ્ટીશ્રીઓ અને આજે પધારેલ સૌ આશા વર્કરો, 108 CHC PHCના સૌ સ્ટાફ મિત્રો, આજે આ સેવા પર્વ નિમિત્તે આપ સૌ પધાર્યા છો ત્યારે આપ સૌનું સંસ્થા પરિવાર વતી હું હાર્દિક સ્વાગત કરું છું. આ સેવા પર્વની અંદર જે MMPJ હોસ્પિટલને 25 વર્ષ પૂર્ણ થાય છે કે 2000થી આપણે શરૂઆત કરી અને આજે 2025 એમાં કેટલાય સમયગાળાની અંદર જે 2001ની અંદર અર્થક્વેક આવ્યો, કોરોના જેવી મહામારી પણ આવી અને આજે આપણે એમાં આપ સૌએ જે ઘણો બધો સહકાર આપ્યો, જે MMPJ હોસ્પિટલ એ શરૂઆતના વર્ષોમાં ડાયગ્નોસ્ટિક વિભાગથી શરૂ થયેલ MMPJ હોસ્પિટલ, જે રેડિયોલોજીની અંદર સિટી સ્કેન હોય કે ફર્સ્ટ કચ્છની અંદર સિટી સ્કેન લઈ આવવાવાળું એ MMPJ હોસ્પિટલ છે, ત્યારથી શરૂ કરી અને વર્ષે દાડે 2600 પેશન્ટ આ હોસ્પિટલની અંદર આવતા હતા. આજે 25 વર્ષ પૂર્ણ થતાં અને 25 વર્ષની જર્નીમાં આપ સૌના સહકારથી આજે વર્ષે દાડે 3.5 લાખ પેશન્ટોને આપણે ટ્રીટમેન્ટ કરી રહ્યા છીએ. એ આપણો એક સૌ સમાજનો અને સૌ આશા વર્કરો, CHC PHCના સૌ સ્ટાફ મિત્રો, આજે સંસ્થાએ વિચાર્યું કે જે 25 વર્ષની જર્નીમાં આપ સૌનો આ હોસ્પિટલ પ્રત્યે એક આપણો આદર ભાવ છે ને આદર ભાવ 25 વર્ષની જર્નીમાં આપ સૌએ સહકાર આપ્યો અને આ દર્દીઓ જે પણ આવતા હોય પણ એના દર્દીઓના ખરા હકદાર અને આપણે કહીએ કે ગામડા સુધી આપણો કચ્છ વિસ્તાર છે એ ઘણા બધા એરિયાની અંદર આપણે 10 તાલુકાની અંદર દૂર સુધી રહેતા હોઈએ છીએ, તો ઘર સુધી જે મહેનત કરી અને દર્દીઓ સુધી આપ સૌ ત્યાં સુધી ટ્રીટમેન્ટ અને એમના જે મોનિટરિંગ થતા હોય, ગાયનેક પ્રશ્નો હોય, બાળકોને ઓબ્ઝર્વેશન્સ હોય અને ગામ સુધીનું જો આપ મોનિટરિંગ કરતા હો તો આપને ધન્ય છે કે સમાજ પણ આજે હોસ્પિટલ પણ આ ઋણ આપણા માટે સ્વીકારવા માટે આજે આપણે કાર્યક્રમની આગળ ઊભા છીએ. સાથે CHC PHC સેન્ટરો છે એ પણ આજે ગામડા સુધીના યોગદાનની અંદર ઘણું બધું સહકાર આપી રહ્યું છે અને 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ, સ્ટાફ મિત્રો કે દર્દીઓને તાત્કાલિક જે કોલ આવે અને કોલની સાથે હોસ્પિટલાઇઝ પહોંચાડવા માટે એમનું ઘણું બધું યોગદાન છે. આ યોગદાનની અંદર આપ સૌ સહભાગી છો અને સહભાગીની સાથે MMPJ હોસ્પિટલને આપણે ઘણું બધું સહયોગ આપ્યો છે. એટલે આ 25 વર્ષના જે જર્ની છે એ આજે સેવા પર્વ તરીકે આપણે ઉજવી રહ્યા છીએ. સેવા પર્વ જ એ આશા અને આપનો સહકારથી જ આપણે ઉજવશું. 25 વર્ષની જર્નીમાં MMPJ હોસ્પિટલ ઘણા બધા ડિપાર્ટમેન્ટો, અત્યારે MMPJ હોસ્પિટલની અંદર તમે આપણે સ્ટાર્ટ થઈ ત્યારે ક્લિપ પણ જોઈ હશે કે દરેક ડિપાર્ટમેન્ટની અંદર આજે ફૂલ ફ્લેજ દરરોજની એટલી જ OPD, દરરોજની 700 OPD હોય,
100-120 પેશન્ટોનું ઇન્ડોર થતું હોય, લેબોરેટરી વિભાગ હોય તો દરરોજના 200થી 250 પેશન્ટો હોય, અને રેડિયોલોજી વિભાગની અંદર દરરોજના 200થી 250 પેશન્ટો આવતા હોય, એમાં ગામડે સુધી કાંઈ બી નાની મોટી તકલીફ થતી હોય અને એના સહકારથી આજે હોસ્પિટલ સુધી આપ આશા વર્કર બહેનો, CHCPCના સૌ કર્મચારીઓ અને 108ના કર્મચારીઓ આપણે સૌ અહીં સુધી ટ્રીટમેન્ટ માટે દર્દીઓને જે સેવા કરતા હોય એમનો લાભ લેતા હોય તો સૌ એમના હકદાર આપ જ છો. એટલે ખાસ આપણું આ સેવા પર્વ એ એટલા માટે જ રાખ્યું છે કારણ કે સેવાની સાથે સંસ્થા હંમેશા જોડાયેલી છે. એટલે અહીંથી આપણે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ 25 વર્ષના પૂર્ણ થતાં આજે આપણે કહીએ કે એક આપણું અધેરું સ્થાન કચ્છની અંદર એ સેવાના માટે જોડાયેલું છે. આ મલ્ટી સ્પેશિયાલિટીની સાથે સંસ્થાને જરૂર લાગી કે મલ્ટી સ્પેશિયાલિટી આ સુપર સ્પેશિયાલિટીની પણ જરૂર છે, તો મલ્ટી સ્પેશિયાલિટી પછી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સંસ્થા દ્વારા કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરવામાં આવી. અત્યારે ટ્રોમાના પેશન્ટ હોય તો એમાં 108ના કર્મચારીઓ, CHCPCના કર્મચારીઓ જે યોગદાન આપતા હોય તો એને અત્યારે આપણે ખાસ યાદ કરવા જોઈએ કે એમની જે સેવા છે એ કાબિલિયતને આપણે બિરદાવવી જોઈએ. આ રીતે આપણે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ કે પટેલ એ આ જ સંસ્થા દ્વારા ચાલતી હોસ્પિટલ છે. એમાં અત્યારે કહીએ કે MMPJ હોસ્પિટલના અંદર આયુષ્માન ભારતની અંદર જે આયુષ્માન કાર્ડ ચાલતા હોય એમાં ડાયાલિસિસ વિભાગ ફ્રી ઓફ કોસ્ટ ચાલતો હોય. દરરોજના 50ની આજુબાજુ ડાયાલિસિસ થતા હોય, એટલે મહિને દાડે 1300 ડાયાલિસિસ થતા હોય છે. જ્યારે કેન્સર વિભાગ કે પટેલ સુપર સ્પેશિયાલિટીની અંદર જે ડિપાર્ટમેન્ટ છે એમાં પણ આયુષ્માન કાર્ડ ચાલે છે, અને કાર્ડિયાક વિભાગની અંદર આયુષ્માન કાર્ડ ચાલતો હોય. કારણ કે સ્પેશિયાલિટી હોસ્પિટલ અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર આપણે જે PMJY હેઠળ ચાલતા 3 ડિપાર્ટમેન્ટો છે, અને આપણા જે MMPJ હોસ્પિટલની અંદર સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર એ 8 પર ઓછા ખર્ચે સારી સુવિધા કેવી રીતે મળે અને લેટેસ્ટ ટેકનોલોજી સાથે અને ડૉક્ટરના સહકારથી આપણી પાસે મોટી ટીમ છે. અત્યારે ક્રિટિકલ ટીમ હોય, ગાયનેક ટીમ હોય, પીડિયાટ્રિક ટીમ હોય અને મેડિસિન ડિપાર્ટમેન્ટની ટીમ હોય, સર્જરી હોય. આ ડિપાર્ટમેન્ટની અંદર દરરોજના 700ની આજુબાજુ દર્દીઓ આવતા હોય. અત્યારે ગાયનેકની રીતે વિચારોય તો 2 ગાયનેકોલોજીસ્ટ છે આપણી પાસે. બાળકોની અંદર આપણે ટૂંક સમયમાં જ વાત્સલ્ય પ્રોજેક્ટ એટલે કે નાના બાળકોની અંદર વાત્સલ્યનો શબ્દ જ એ છે કે 12 વર્ષથી નીચેના બાળકો હોય તો એમનો આપણે ફ્રી બાલ મંદિરોની અંદર અત્યારે ડાયટિશિયન જાય, બાળ રોગ ડૉક્ટર પણ જાય અને ડેન્ટિસ્ટ પણ જાય. એનું સ્વાસ્થ્યને ચેકઅપ પણ અત્યારે આપણે શરૂઆત કરી છે. આ રીતે MMPJ હોસ્પિટલની અંદર અત્યારે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર આપ સૌ સહકાર આપ્યો છે, અને ગામ સુધી જે આપ સારું કાર્ય કરો છો, જે ગામના દર્દીઓ છે એમને ઘર સુધી આપ સૌ એમની સહાયતારૂપ એનું મોનિટરિંગ થતું હોય. ગાયનેકને રીતે કાંઈ બી પ્રશ્ન હોય એ પણ આપણે ઓબ્ઝર્વેશન્સ કરતા હોય, અને એ સૌથી મોટા કાર્યની અંદર આપ સૌ સહભાગી છો. એટલે આજે આપણે આજનો કાર્યક્રમ જે આપણે યોજ્યો છે એમાં કહીએ કે 25 વર્ષની જર્નીના અલગ અલગ સેવા પર્વની અંદર આપણે ઘણા બધા કાર્યો કરવાના છે. તો આજનું આ 3જું મણકો છે કે CHCPC આશા વર્કરો. એમના પછી આપણો મેગા વોકેથોનની પણ આયોજન કરેલું છે. 7 તારીખે કચ્છની અંદર હેલ્થ અવેરનેસ માટે આપણે વોકેથોન 7 તારીખે સવારના રાખેલું છે. એટલે વોકેથોનની અંદર મેક્સિમમ લોકો જોડાય અને હેલ્થ અવેરનેસ માટે આપ સૌ પાર્ટિસિપેટ થાવ. એ રીતે સાથે આપણો 21 તારીખે, કારણ કે આપણે
મેગા મેડિકલ કેમ્પ 25 વર્ષની અંદર ઘણા બધા કર્યા. કારણ કે 2013ની અંદર પણ કર્યો, 10ની અંદર દરેકે દરેક તાલુકાની અંદર આપણે મેગા મેડિકલ કેમ્પ ત્યારે પણ કર્યા. 2015, 17, 19 અને 2023ની અંદર આપણે મેગા મેડિકલ કેમ્પની અંદર સંપૂર્ણ ટ્રીટમેન્ટ ફ્રી અને એમનું નિદાન પણ ફ્રી અને એની સારવાર પણ ફ્રી. એટલે એ મેગા મેડિકલ કેમ્પની અંદર એક જ દિવસની અંદર આપણે 10,000 પેશન્ટોનું ચેકઅપ કરી અને એમની સફળ સારવાર આપણે પૂર્ણ કરી. આ વર્ષે આપણે સેવા પર્વમાં 21 ડિસેમ્બરે મેગા મેડિકલ કેમ્પની અંદર બાળ રોગ મુક્ત માટે બાળ રોગની સંપૂર્ણ ટ્રીટમેન્ટ ફ્રી ઓફ કોસ્ટ થશે. એમાં સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટીની ટીમ પણ આ મેગા મેડિકલ કેમ્પની અંદર ઉપસ્થિત થશે. સાથે ગાયનેક અને ઓપ્થેલમાં પ્રોજેક્ટ રોશની તરીકે આપણે આ વર્ષે સાંકળ્યો છે. કારણ કે પ્રોજેક્ટ રોશની પણ આપણે 2 વર્ષથી આપણે આંખના દર્દીઓ માટે કેટરેક એટલે કે મોતિયો અને વેલના ઓપરેશનો આપણે ફ્રી ઓફ કરતા હોઈએ. દર મહિને આપણે રોશની પ્રોજેક્ટની અંદર 350 દર્દીઓને તપાસ કરતા હોઈએ છીએ અને 110 દર્દીઓની ટ્રીટમેન્ટ આપણે ઓપરેશન વિના મૂલ્યે કરતા હોઈએ. અત્યાર સુધી 4,000 દર્દીઓ આંખના ઓપરેશનો આપણે ફ્રી કર્યા હશે. એટલે આપણે આ વર્ષે મેગા મેડિકલ કેમ્પની અંદર બાળકોના બધા જ દર્દોનું નિદાન થઈ શકે. એમાં સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી માટે આપણે વાલની તકલીફ હોય, હાર્ટ પેરેલલ કાંઈ બી ટ્રીટમેન્ટની જરૂર હોય તો બાળકોના આપણે આ 21 તારીખના કેમ્પની અંદર આપણે સંપૂર્ણ ટ્રીટમેન્ટ ફ્રી, ગાયનેક રિલેટેડ સબસિડાઇઝ અને એટલે કે ડિસ્કાઉન્ટેડ એમ જણાશે કે આમાં આટલી જરૂરિયાત છે એટલે એ રીતે આપણે ડિસ્કાઉન્ટેડ ગાયનેક રિલેટેડ કેમ્પ હશે. તપાસ નિદાન ફ્રી હશે, પણ સર્જરી કે મોટી કોમ્પ્લેક્સ સર્જરી હોય એમાં આપણે સહાયરૂપ ડિસ્કાઉન્ટ આપશું. અને આંખનો જે રોશની પ્રોજેક્ટ છે એમાં આપણે ફ્રી ઓફ કોસ્ટ કરશું. એટલે આ રીતે આપ સૌ અત્યારે અહીં પધાર્યા છો. હું ફરીને આપ સૌને વંદન કરું છું અને સૌનો આભાર માનું છું કે આપ દૂર સુધી, કારણ કે આશા વર્કરો સવારે જ વાત થતી હતી કે રાપર, અબડાસા કે જે 200 કિલોમીટરના ટ્રાવેલિંગ કરીને અહીં સૌ પધાર્યા છો, તો હું સૌથી પહેલો આપને ધન્યવાદ પાઠવીશ કે આજે ગવર્મેન્ટની અંદર પણ આટલા આશા બહેનો એક સમાજ હોસ્પિટલના કોલને આપણે એક કોલની અંદર જે સ્વીકાર્યો અને બહોળી સંખ્યાની અંદર આપ પધાર્યા છો એ બદલ હું આપનો ઋણી છું અને આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. આભાર.